હેલો મિત્રો, જય વડવાળા, જય દ્વારકાધીશ. ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો આપણે જાગી ગયા હતા, બ્રશ કરી લીધું હતું. આયા હું હતું, આયા હવે ચા મેકવાનું પણ આપણી બેન કામ કરતી હતી કે 5 મિનિટ રહીને ચા મેકી દો. મારે ક્યાં ચા પીવાનું હોય, મારા પપ્પાને પીવાનું હોય. મારે તો ગ્રીન સુપર ડ્રિંક પીવાનું હોય. આ જો તું લુકવાનું નાઈટ ડ્રેસ નો પહેર, નાઈટ ડ્રેસ નો પહેર લે કા આડા ચડે બોલો નાઈટ ડ્રેસ રાતે બ્લોગ પૂરો કરું ને પબ્લિક નાઈટ ડ્રેસ નો પહેર બ્લોગ પૂરો કરું ત્યારે પહેરો, નકર તમને ખબર જ છે પહેલા જ પહેરી લીધો જોઈએ આપણને. મને પેન્ટ હોય ને એટલે આમ ઓલું લાગે. પછી અને આપણે ટીવી જોતા હોય ગમે ત્યારે એમ થતું હોય છે કોણ જ હાલો હવે નાવા જાય. ભાઈ તમને મળી બ્લોગમાં બેઠા બ્લોગ ગમતો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેઠા રહ્યો. તો મિત્રો આપણે જાવું તો નાવા, તો નાવા આપણી બેન વહી ગઈ હવે તો ઘડીક લઈ નાવા જવા. આ તો 28 તારીખ થઈ ગઈ, મંગળવારે થઈ ગયો. કાલ મારે ઓલું કહેવાય ગુરુ પૂર્ણિમાનું નાટક, મકોડો મરી ગયો મેં હાથ રાખ્યો ને તો. કાલ ગુરુ પૂર્ણિમાનું નાટક ને આવું કરવાનું છે, કારણ કે કાલ 29 તારીખ થઈ જાય છે એટલે એ બધું કરવું પડશે. આજે કોઈ તો અમારે પ્રેક્ટિસ કરવા વાળા મેડમ નથી આવવાના, એને આજ કામ હે તો એ બહાર જવાના છે. તો હવે અમારે આજે એકલાને પ્રેક્ટિસ કરવાની, છોકરાઓને બધાને મળીને એકલાને જેટલી થાય ને એટલી પ્રેક્ટિસ કરવાની છે. હજી અમારે 75% ફાઇનલ થયું, 25% બાકી. કાલ તો છે પાછું નાટક અને આ લુગડા મારે ભાડે રાખવા પડશે. મને ભગવાન બનાવ્યો એટલે ભગવાનના લુગડા જોહે, કાંક કરવું તો જોહે એમાં. તો જોઈએ શું થાય છે. કાલનો બ્લોગ જોઈ લેજો, મજા આવશે તો કન્ટિન્યુ. હેલો મિત્રો, આપણી બેન આવી ગઈ હતી નાઈન અને હવે આપણે નાવા જવું તો આયા બેઠી હતી. તો આપણે નાવા જાય તો તમને મળી નાવું તો પડે ને. હજી નિશાળે જવાનું છે આજે, કઈ છેલ્લો પ્રેક્ટિસ નો એનો તો બેઠા રહ્યો શું થાય જતા રહ્યો. હેલો મિત્રો, તો આપણે અહીંયા જોવા મળ્યા હતા આપણી બેન ફોન જોતી હતી. આપણા મમ્મીએ શેરો બનાવ્યો હતો અને આપણે તો હવે ખાવું નથી, કારણ કે આપણને બહુ ઓલું ભાવે છે ઘી વાળું, મજા ન આવે બહુ. થોડું કોઈ તો હાલે નથી, મને ઈચ્છા નથી, નકર મને બહુ ભાવે. અને આપણી બેન તો ઈ એક જ કામ હોય, ફોન જોવા સિવાય કાંઈ ન હોય. બંધ કરીને આમાં કોપીરાઈટ આવશે, કોપીરાઈટ આવશે દીદી, આમાં કોપીરાઈટ આવે પણ માને જ નથી. તો નાઈ લીધું, હવે તૈયાર હોતન થઈ ગયા હતા. નિશા કોણ જવું છે. હવે પપ્પા કે મમ્મી કોક મેકો આવશે, હું ખબર કોણ મેકો આવે, લગભગ તો પપ્પા જ આવશે. તો હાલો બહેના જો રોગમાં 11 વાગી ગયા, હજી નાસ્તાના ઠેકાણા નથી, હજી નાયા જ છીએ ખાલી. તો બહેના જો અમે બધું અમારું બધું તૈયાર કરી લેવી, પછી તમને મળી તો કન્ટિન્યુ. હા મિત્રો, તો હવે આપણે મંદિરે જવું છે. તો મહાદેવના દર્શન કરી એવું બધું કરી તો હાલો મંદિર પર જાય. બ્લોગમાં બન્યા જો, જય વડવાળા, જય દ્વારકાધીશ, જય ઠાકરની કોમેન્ટ કરી દો. બ્લોગ ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. તો બન્યા રહ્યો. હેલો મિત્રો, આપણે જવું તું મઠ લેવા અને આપણે અહીંયા જો આપણી બેન નીકળી, પણ એને તો વરસ એને લેવાનું મોકલાય, નકર આપણે જાવી નહીં. તો આજ આપણે જવું પડશે. તો મઠ લઈ આવી, મઠનું શાક મને બહુ ભાવે. તો ખાઈ પીને નિશાળ તરફ નીકળવાનો સમય આવી ગયો છે. તો ખાવાનું બની જાય પછી ભાઈ તરફ નીકળી જવું નિશાળ તરફ. અને મારો કેવો પ્લાન છે ખબર હે?
મારો કેવો પ્લાન હે ખબર હે? નિશાળેથી નીકળી જવું છે. એટલે નિશાળેથી ને એવું નાટકમાં નીકળી જવું છે. પછી રહ્યું ને કે નાટકમાં નીકળી જઈશ. ગુરુ પૂર્ણિમાના દી મારે ક્યાં જવું ખબર હે? કહું કહી દઉં? દુધરેજ. એટલે બધે માતાજીએ જવાનું હે પણ આ કેન્સલ થાય ને અને ત્યાં જઈશ તો બનાવી છે. તમને ખબર જ હોય નિશાળે ને અહીંયા બધું હજી ઓલું પડ્યું હતું આપણે ખાઈ લીધું હતું. આપણું ટિફિન બીફિન ભરાઈ ગયું હતું. આપણે નાઈ ધોઈને તૈયાર નહોતા થઈ ગયા હતા અને અહીંયા આપણી બેન તૈયાર થતી હતી. આપણી બેન જો આપણે કેવા લાગી એટલે કરી મારે શીખા તો આવું બધું હાલે ને તો લોકમાં બન્યા રહ્યો. હેલો ગાઈસ, આપણે નીકળી ગયા હતા નિશાળ તરફ. નિશાળમાં ફોન ન લઈ જવા દેતા, નકર બતાવો તમારે પ્રેક્ટિસ નું કામકાજ કેવું હાલે. જો મધરા નીકળી ગયા હતા હવે અને હવે નિશાળે જાય તો તમને આવીને ડાયરેક્ટ મળશું. નિશાળે લઈ જવા દેત ને તો મજા આવત. અરે ઓ આપણી બેન હાલો નિશાળે આવીને ડાયરેક્ટ મળી તો બન્યા રહ્યો. આપણે વિડીયો શૂટ થઈ ગયો અને હાંજ પડી ગઈ હતી. હવે આપણે આપણા ફૂલ ભેગું દૂધ લેવા જવાનું હતું તો હવે મધરા દૂધ લેવા નીકળી જાય. પછી તમને મળી શું આ પહેરવાની કાલ તું. હા ચાલો જાય તો બના રહ્યો. લો મિત્રો, હવે આપણે આવી ગયા હતા ઘરે સુઈના અને આજના બ્લોગ ને એન્ડ કરી દે. બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં કહી દેજો. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. જે વેલવાળા છે દ્વારકાજી જેઠા કરીને કમેન્ટ કરી દેજો. તો મળી બીજા બ્લોગમાં નવા આનંદ સાથે. ત્યાં લગી બાય બાય.